રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। અમદાવાદની શાળાઓમાં ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને તપાસ તેજ કરવામાં આવી છે। બે શાળાએ ફાયર એનઓસી રિન્યુ ન કરાવ્યું હોવાનું સામે આવ્યું છે। વિજયનગર સ્કૂલ અને આશીર્વાદ સ્કૂલને ફાયર એનઓસી રિન્યુ કરાવવા સૂચના આપવામાં આવી છે। વિદ્યાર્થીઓની સલામતી બાબતે બેદરકાર શાળાઓ સામે કાર્યવાહી કરવા ડીઈઓનો આદેશ અને અત્યાર સુધીમાં અમદાવાદની 300 શાળાઓમાં તપાસ કરવામાં આવી છે। તો આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। અપૂર્વ, રાજકોટ અગ્નિકાંડ અને ત્યારબાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ પણ એક્શનમાં। ફાયર સેફટી અને ફાયર એનઓસીને લઈને અમદાવાદની શાળાઓમાં તપાસ, કેવી કાર્યવાહી અપૂર્વ? અગ્નિકાંડ સર્જાયો તે બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ એક્શનમાં આવ્યું છે। ડીઓએ તમામ શાળાઓને પરિપત્ર કરીને સૂચના આપી દેવામાં આવી હતી કે ફાયર સેફટીને લઈને પૂરતી વ્યવસ્થા કરવામાં આવે, તેમજ જે શાળાઓ પાસે એનઓસી ન હોય અથવા એનઓસી રિન્યુ ન કરાવી હોય તે શાળાઓ એનઓસી રિન્યુ કરાવી દે। અને આ પરિપત્ર બાદ 5 જેટલી ટીમ બનાવીને અલગ અલગ શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। છેલ્લા 4 દિવસથી શાળાઓમાં તપાસ ચાલી રહી છે કે ફાયર સેફટીના સાધનો છે કે નહીં, તેમજ ફાયર સેફટીના સાધનો છે તો તે વપરાશ લાયક છે કે પછી તે એક્સપાયર થઈ ગયા છે, તેને લઈને તપાસ છેલ્લા 4 દિવસથી ડીઓ કચેરીની ટીમ શાળાઓમાં કરી રહી છે। અને આ તપાસમાં જ 2 શાળાઓ પાસે ફાયર એનઓસી રિન્યુ ન કરાવી હોવાનું સામે આવ્યું છે, જેમાં એક શાળા છે વિજયનગર સ્કૂલ અને બીજી શાળા છે આશીર્વાદ સ્કૂલ, કે જે આ 2 શાળાઓએ એનઓસી રિન્યુ ન કરાવી હોવાનું આ તપાસમાં સામે આવ્યું છે। તેમજ ડીઓ કચેરીએ આદેશ આપી દીધો છે કે એનઓસી તાત્કાલિક રિન્યુ કરવામાં આવે અને જે પણ ફાયર સેફટીને લઈને સુવિધાનો અભાવ છે કે જે પણ ક્ષતિઓ છે તે તરત તાત્કાલિક દૂર કરવામાં આવે। તેમજ વિદ્યાર્થીઓની સલામતીને લઈને ડીઓએ કડક આદેશ કર્યો છે કે જે પણ શાળાઓ ફાયર એનઓસી અને ફાયર સેફટીનું ચુસ્તપણે પાલન નહીં કરે તે શાળાઓ સામે ચોક્કસથી કડક કાર્યવાહી કરવામાં આવશે। તેમજ અત્યારથી વાત કરીએ તો 300 જેટલી શાળાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે, પરંતુ 2 શાળાઓમાં જ છે કે જે અત્યાર સુધી એનઓસી રિન્યુ ન કરાવી હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।